હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ। બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય। સોમવારની રાત્રે 10 વાગ્યે શ્રી પૂર્ણ પુરુષોત્તમનો પ્રાદુર્ભાવ થયો। પૃથ્વી મંગલમય બની ગઈ, ચંદ્રની કાંતિ વધુ દિવ્ય દેખાવા લાગી, પુત્રનો જન્મ થયો એવો શબ્દ સાંભળી અને ધર્મદેવના આનંદનો અવધિ ન રહ્યો। સારા છપૈયાપુરમાં આ સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા, દિશાઓ પ્રકાશમાન બની ગઈ, આકાશમાં ચંદ્ર તારા કંઈક વિશેષ પ્રકાશથી ચમકવા લાગ્યા, સૌના અંતરમાં સત્વગુણનો ભાવ વર્તવા લાગ્યો। ગાયો પૂંછડા ઊંચા કરી અને ભાંભરતો પારસો મૂકી તેના લચી પડેલા આવમાંથી દૂધનો સ્ત્રાવ કરતી અને ધર્મદેવના ઘર તરફ દોડતી હતી। પક્ષીઓ કલરવ કરતા હતા, વાયુ પણ એ સમયે સુગંધીમાન વેવા લાગ્યો। આકાશમાં ગંધર્વોના દિવ્ય સંગીતના થયેલા સુરો આજે પ્રગટ થઈ અને સૌના અંતરમાં ઉજાડવા લાગ્યા। દેવોના નૃત્યથી, તેમના ઝાંઝરના ઝંકાર, શંકરના ડમરુના તાલ આજે વિશેષ ઘોષથી અંતરિક્ષમાંથી બહાર નીકળતા હતા। સૌને આજના વાતાવરણમાં આહલાદનો અનુભવ થયો। પૃથ્વી ઉપરનું મંગળ આજે પ્રગટ થયું હતું। છપૈયામાં આનંદની હેલી છવાઈ ગઈ। પુત્ર જન્મ તો ઘરે ઘરે થતા હશે, છતાં ભક્તિ દેવીના આ પુત્ર જન્મના સમાચારથી આ આહલાદ સાથી, કારણ કે સૌના અંતર્યામી આજે ભક્તિ માતાનો જાયો અને પ્રગટ થયો હતો। તેથી જે અંતર્યામીની આ પ્રેરણા હતી, શુભ સપનોની તેમના સાક્ષી હતી। અધર્મના રાવથી ગ્રસ્ત થયેલી પૃથ્વી જાણે પૂરા આકાશની ઓઢણી પર શુક્લ નવમીનું ભાતીગળ પીળું પટોળું ઓઢી આજે આહલાદની ઉર્મિઓ વેઠી પૃથ્વીનો રસ કસ પી અને પડેલા વૃક્ષો પૂર્ણ પુરુષોત્તમના પ્રાદુર્ભાવથી એમને નીચા નમીને નમસ્કાર કરતા। આવા દિવ્ય આનંદનો અનુભવ જો દર્શન પહેલા જ અંતરના થવા લાગ્યો તો એના દર્શનથી તો કેવો આનંદ થશે। એવા વિચારમાં છપૈયાના પૂર્વાસીઓ, સ્ત્રીઓ, પુરુષો, બાળકો અને વૃદ્ધો કાંઈક ભેટ સામગ્રી લઈ અને ધર્મદેવને ઘેર દોડતા જતા। ધર્મદેવને ઘેર બ્રાહ્મણો સામવેદના મંત્રો ભણી રહ્યા, કેટલાક ભગવદ્ ગીતાના પાઠ કરે, શરણાઈઓના સૂર પણ સંભળાય, તેને દબાવી ગીતા પાઠી બ્રાહ્મણો ઘોષ કરતા। ગીતા ધ્વનિનો આ ઘોષ પણ ગંધર્વોના સૂરમાં દબાઈ ગયો। પ્રેમવતી સુત જાયો અનુપમ, બાજત આનંદ બધાયો, પ્રગટ ભયે પૂર્ણ પુરુષોત્તમ, સુર સજ્જન સુખદાય। ધર્મદેવના વિશાળ પ્રાંગણમાં ભક્તોની ભીડ જામી। ચંદનના છાંટણા, કબીર ગુલાલના કોપણાથી સૌ ભાવિકો જંગાયા, તેમને દર્શન કરવા હતા ધર્મના લાલમાં। એટલામાં તો પ્રકાશનો પુંજ વેરાયો। ભક્તિ માતા સમક્ષ નવજાત લાલ અક્ષરધામમાં રહેલા પોતાના દિવ્ય સ્વરૂપે પ્રગટ થઈ અને ભક્તિ માતાને વૃંદાવનમાં આપેલો વર સંભાળ્યો। એ હાથ જોડી સ્તુતિ કરી, પરંતુ માતાએ એ દિવ્ય ભાવના પ્રવાહમાં વધુ ન ખેંચાયું। તેથી લાલો ખડખડાટ હસવા લાગ્યો। હાસ્યનો મધુર ધ્વનિ શીતળ પૂંજ સાથે બહાર નીકળ્યો અને સૌ અવાજક બની ગયા અને માતા પ્રેમવતી પુત્રને ગોદમાં સ્તનપાન કરાવતા હતા। નંદ ઘેરે આનંદ